ઋષતિ સંસાર પારમ દર્શયતી ઋષિ. ઋષિ શું કહેવાય? બધા ઋષિઓ કહેવાય. સંસારને પહેલે પાર શું છે એનો વિચાર કરીને આપણા માટે એ કર્યું છે. એમને શું કરવાનું છે? હવે એમણે ભણી લીધું, એમના છોકરાઓ પોતરાઓ બધા ભણી લીધા, પણ આપણા માટે આ ચિંતા કરે છે. તો ખરેખરમાં બહુ વિચાર આવે જેવું છે. અને આજે આવવાથી મને એ લાભ મળ્યો કે ખરેખર આ એક સરસ મજાનું કેન્દ્ર સ્થાન થાય છે. મેં બાપાને કીધું છે કે મહિનામાં એકાદ વખત સંસ્કાર માટે, કંઈ સારા લોકો માટે કે સારી વાતો કરવા માટે અમે બંને જણા દંપતી સ્વરૂપે તમારે ત્યાં આવશું. એમ તો શરૂ થાય ત્યારે અને આવશું અમે. એમાં કંઈ અમારું ટિફિન ટિકિટ અને ટાઈમ કાઢીને આવશું. પૂજ્ય દાદાનું સ્વાધ્યાય કાર્ય કેવું છે, થરાવાડા ગામમાં પણ મહિનામાં એક દિવસ આવીએ, પણ ટિફિન ટિકિટ અને ટાઈમ પોતાનું એ પ્રમાણે આવશું. અને એ પ્રમાણે આજે થરાવાડા ગામ સદભાગ્યશાળી છે. અને મારું તો જૂનો નાતો છે આ ગામ સાથે. એક એક વડીલો બેઠા છે ને, બધા નામથી ઓળખું છું. એમ વિદ્યાર્થીઓ બધાને ઓળખું છું, ભણી ગયા છે. આ ગામના જમાઈઓ કોણ છે તે બેઠા છે, મેં ઓળખું છું. એમ તો આ બધાને સાથે નાતો જોડ્યો છે એટલે એ શું પ્રેમ ખેંચી આવ્યો. એમ ગમે એટલું વ્યસ્ત કામ હોય, પ્રેમ ખેંચી હું સતત બેઠો રહ્યો. મેં તો આ સાંભળવાનો જ મને આનંદ છે. એટલે મેં સાંભળ્યું અને આવો એક લાભ મને તમે આપ્યો. તેથી ભગવાન લક્ષ્મીનારાયણને કહું કે તમારા ગામની ઉત્તરોત્તર પ્રગતિ થાય. અને આજે ગામ એક ભાઈ કોઈ બોલ્યા કે આ ગામમાં દીકરી કોઈ ન આપતું, પણ નરસિંહ ને ઈશ્વર ને મારી પાસે બેઠા છે. પૂછો વિથોણથી પરણ્યા છે. એમ હા, વિથોણથી પરણ્યા છે. એમ છોકરાઓ કોક કેતું નહીં ભાઈ. આવું આ છોકરાઓ કેવા છે, સંસ્કારી છોકરાઓ છે. એમ અને આ છોકરાઓ એટલે એવા ઘણા છોકરાઓ, હું તો બે નામ આપું છું, પણ તે કેવા આવા એક સંસ્કારી છોકરાઓનો આ તૈયાર આ ગામમાં થયા છે. એમ ભાગવતાનંદજી એક સંસ્કાર રેડ્યો, ત્યાર પછી સ્વાધ્યાયનો વિચાર પણ તમારા ગામમાં આવ્યો અને સતત તમારા ગામમાં આ વિચાર રહેતો રહ્યો છે. અને તેથી હું જે ગામમાં જાઉં છું ને, જે વિભાગમાં જાઉં છું ને, તે વિદ્યાર્થી મળું છું, તે છોકરાનું સંસ્કાર જોઉં છું તો ખરેખર જોયું મને આનંદ થયો કે ના, છોકરાઓએ સંસ્કાર જાળવી રાખ્યા છે. તો આ જોવા માટે, આ માણવા માટે હું તમારી પાસે આવ્યો છું. ક્યારેક ક્યારેક જ્યાં જ્યાં તમે હશો ત્યાં મળશું. આજે સમય ઘણો થઈ ગયો તો આજે મને સાંભળીને જ મળ્યો, વધારે આનંદ આવ્યો. પણ ભગવાન લક્ષ્મીને તમારા જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે એટલી ભગવાનને પ્રાર્થના કરી મારું વાંગમય પુષ્પ ભગવાન યોગેશ્વરને ચરણે અર્પણ કરું છું. આભાર હંસરાજભાઈ. અંતે હું એટલું જ કહીશ કે જીવન જેવું જીવું છું એને કાગળ પર, હંસરાજભાઈ, જીવન જેવું જીવું છું એવું કાગળ પર ઉતારું છું. ઉતારી કરી પછી એને મઠારું છું. તારા અને મારામાં ફરક એટલો કે તું વિચારીને જીવે છે ને હું જીવીને વિચારું છું. બસ આ સમજાઈ જાય એટલે સ્વામી બધા જ પ્રોબ્લેમો દૂર થઈ જાય. એટલે બહુ ટાઈમ થઈ ગયો છે. એટલે અંતે હવે હું આ ધાર્મિક સભાના આભાર વિધિ માટે આપણા સમાજના પ્રમુખ શ્રી બાબુભાઈ રામજી દિવાણીને વિનંતી કરીશ કે આપ આવો અને આજની આ ધાર્મિક સભાની આપ આભાર વિધિ કરો. આભાર વિધિ એટલે અહીંયા પૂરું નથી થતું, પણ એક જ્યોત નવી ચાલુ થાય છે. જેઠા બાપા, આભાર. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. મંચ પર બિરાજમાન પૂજનીય સંસ્કારધામના સંતો જેઠા બાપા, હંસરાજભાઈ જોશી, હંસરાજભાઈ પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન રતિભાઈ, ગંગારામભાઈ, શિવદાસ બાપા, શિવજી બાપા, સામે બેઠેલા વડીલો, માતાઓ, દૂર દૂરથી પધારેલીઓ, બહેનો, દીકરીઓ, ભાઈઓ, આપણે આજે આ દૂરથી પધારેલા સંતો અને મંચસ્થ આદરણીય મહેમાનોએ એમનો અમૂલ્ય ફાળો આપી અને આપણને જે જ્ઞાન સિંચન કર્યું છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને સામે બેઠેલા ઓડિયન્સમાંથી પણ કોઈએ સોય પડે પણ અવાજ ના આવે એવું શાંતિથી સાંભળ્યું છે. અને આ સાંભળેલું, સંતોનું સાંભળેલું છે એ પણ તે શાંતિથી ગ્રહણ કર્યું અને જીવનમાં ઉતારવાનું છે. તો
આપ સૌનો શાંતિથી સાંભળ્યો અને મારું પણ શાંતિથી સાંભળ્યું તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માની આજનું વક્તવ્ય પૂરું કરું છું. પૂરું થઈ ગયું પણ છતાં હું એક વાત ભૂલી ગયો. હું એક વાત ભૂલી ગયો કે જે આપણી પ્રાર્થના પોથી જેને કહીએ એ પ્રાર્થના પોથીનો અક્ષરે અક્ષર આ હંસરાજભાઈ જોશીના આપણે જે સવારમાં છે ને લક્ષ્મીનારાયણની આરતીઓ ને એના પછીની નારાયણ ઉપનિષદ ને મંત્રો ને તમામે તમામ જે છે એ આપણે હંસરાજભાઈ જોશી આપણા માતાજી બેસીને આ પુસ્તિકા બહાર પાડીએ જેની 20,000 પ્રતો આજે ચારે બાજુ ફરી વળી છે અને આજે આપણા ત્યાંથી ફ્રીમાં મળે છે. પણ એને પાણીઓ કરીને નહીં પણ ઘરે એમાં બહુ સમજણ છે. ગાગરમાં સાગર ભર્યો છે અને એ સાગર ભરનારા સામે બેઠા છે. એટલે અમે બી જે વલોણું કર્યું એ અમે એમને એમ નથી કર્યું, આવા કોઈ વિદ્વાનોને સમજીને કર્યું. અમારો હું માય ગાલ્યો નથી અને હું ગાલશું જ નહીં. હું ભગવાનનો, હું મારો નહીં, હું ભગવાનનો. એટલે આ બી એમની પ્રેરણા છે. નારાયણ ઉપનિષદ ને આજે હું કહું ગામો ગામ મંદિરમાં બોલાવવા માંડી ગઈ છે, એ બી અહીંયાથી પ્રેરણા મળી છે. અમે પ્રેમજી બાપા અમારી કમિટી બધી સાથે બેસીને ઉમિયા માતાજીના પટાંગણામાંથી માના આશીર્વાદ લઈને આ શરૂ કર્યું અને આજે દિન પ્રતિદિન આ આગળ વધતું જાય છે. આપ સર્વ એનો લાભ લેજો. અને આ સંતો આપણી વચ્ચે આજ છે, રાત દિવસ ફરે છે. તમે જે કોઈ ચરણોમાં આપો છો એ તમામ ત્યાં આપણી સંસ્કાર ધામમાં જમા કરાવે છે. હમણાં સુધી રૂપિયા 2 લાખ ઈ સંતોના ચરણોનું ખાતું અલગ રાખ્યું હે. એમને એમ કહ્યું કે અમે અમારું ફોડી લઈએ છીએ, અમારે આ ભગવું પહેર્યું હે એટલે અમારે શું જરૂર હે પૈસાની બાપા, અમારે કાંઈ જોશે નહીં, જે આવે એ તમારા અમારે અમે જે જ્યાં સભાઓ કર્યું ને લોકો આપે એ આ ત્યાં કને આપણા ઓફિસમાં અમે જમા કરાવી નાખો ને એનું ખાતું રાખ્યું. હમણાં સુધી 2.5 લાખ રૂપિયા જમા થઈ ગયા છે. આ સમાજના ભાગ્યતા જુઓ કે જે પ્રાર્થના પોથીવાળા બી ભેગા બેઠા હે અને આ સંતોએ જે નિર્ણય લીધો કે અમારે તો ભગવાન લક્ષ્મી નારાયણ સનાતન ધર્મને ઉપર લઈ જવો હોય, અમારે કાંઈ જોતું નથી. અમે અમારી સ્કૂલોમાંથી જે અમે ચલાવી રહ્યા ને જે જોશે એ તમને આપવા અમે તૈયાર રહીએ. એટલે આટલે સુધીનું આ મળ્યું છે. અહીંયા તમે માન આપો કે ના આપો, સન્માન કરો કે ન કરો, બધું એક જ છે. જમવાનું હોય તો બી એક જ પાટલા ઉપર, નહીં કે સંત આયા ને પાથરો ને રૂપાળું કરજો ને. અમે તો મરી ગયા પ્રેમજી બાપુ ને હું આ પાથરીને કાંઈ વળ્યો નહીં. એટલે હું જરાક મારી કડક ભાષામાં તમને બધાને કહું રહ્યો, મરી ગયા પાથરીને. અહીંયા કને અમારી દીકરીઓ ઘડી ખડીને ઊભી હોય અને કલાક થઈ જાય ને મોડા પડીને અમે સંતોને કહીએ કે આ બધું તપ કરેલું દીકરીઓ 3 વાગે તડકામાં તો આપણે કામ કરું તો કે નહીં, તમને સાધનાની શું ખબર. એટલે હવે એને ચોકડી લાગે રહી. અમારે આવી સાધના જોતી નથી. અમારી દીકરીઓ એ તપ કરતી હોય ઘડી ખડીને અમે કલાક મોડા આવીએ એ અમારે ની ચલાવી લેવાય. ગમે તો ઉચ્ચ કોટીના હોય, મને સરક નથી જોતું, અમારે નરકને બી સરક બનાવવું છે આ મારી જ્ઞાતિને. એટલે હું કહું છું ભરમાવાની જરૂર નથી. સાચો મારે ગોધવરામે બતાવ્યો છે અને એ માર્ગ ઉપર ચાલીને આપણે આગળ વધવાનું છે. ધન્યવાદ, આભાર.